બોલાવવાનો વિચાર કરે છે. સોંડા રાજા અને પ્રધાનજી ઉમરકોટમાં હોય ત્યારે સોંડા રાજા પ્રધાનજીને શું કહેવા લાગ્યા? રામદેવજીને લગ્ન કર્યા ઘણો સમય થઈ ગયો છે. રાજ રિવાજ પ્રમાણે એને કંચાર જમવા માટે તેડવા જવાના છે. એક સંદેશો લખી આપું છું તમને, તો તેડી આવો એને. બહુ સારું મહારાજા, તમે સંદેશો લખો, હું એને તેડીને આવું. બહુ સારું. લખી રે સંદેશો સોંડારાય મોકલે રે, ઓને આપજો રામદેવને આ. લખી રે સંદેશો સોંડારાય મોકલે વાંચીને વેલેરા રામદેવ આવજો રે. કોન્યા આવજો ઉમરકોટની માય, એ તમે વાંચીને વેલેરા રામદેવ આવજો પધારજો. બહુ સારું મહારાજા. રામદેવજીને જલ્દી જલ્દી તેડીને લાવો. સોંડા રાજાએ પ્રધાનજીને સંદેશો આપ્યો અને પ્રધાનજી રણુજાના માર્ગે ચાલી નીકળ્યા. રણુજાની અંદર રામદેવજી બાબા બેઠા હોય અને પ્રધાનજી સંદેશો લઈ અને રણુજામાં આવે છે. અને પ્રધાનજી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? જય અલગધણી. જય અલગધણી. અરે ભાઈ, આમ કઈ બાજુથી આવી રહ્યા છો અને આમ કઈ બાજુ જઈ રહ્યા છો અને શા કામે આવ્યા છો ભાઈ? અરે રામદેવજી, હું ઉમરકોટથી આવું છું અને તમને તેડવા માટે આવ્યો છું. લ્યો આ સંદેશો. અરે ભાઈ, એ સંદેશામાં શું લખ્યું છે એ જરાક વાંચી સંભળાવો ને. બહુ સારું પડ્યું. આજે લખી રે
પૂછું છું. વાહ જાંબુરાય વાહ, હું રાઈટ. સંદેશો તો બહુ સારો લખ્યો છે. અરે ભાઈ ઘોડેશ્વર, ચાલો હું તમારી સાથે જાંબુગઢ આવું. બહુ સારું. રામદેવજી બાપા પ્રધાનજી સાથે ઉમરકોટના માર્ગે ચાલી નીકળ્યા છે. હાલ ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. ઘોડે ચાલ્યા ઉમરકોટની માં. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. રોટે વાલિયા આજ ઉમરકોટની માય એવા ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. રામદેવજી બાપા ઘોડેસવાર થઈ ઉમરકોટના માર્ગે ચાલી નીકળ્યા. ઉમરકોટની અંદર સોંડારાય તેમના ધર્મપત્ની અને દાસી હોય અને રામદેવજી બાપા ઉમરકોટમાં વધારે છે. ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. ઘોડે આવ્યા ઉમરકોટની માં. ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. રોટે આવ્યા ઉમરકોટની માય આ ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. અરે મહારાજા, હું રામદેવજીને તેડીને આવી ગયો છું. બેસવા માટેના વાસણ આપો એમને. બહુ સારું મહારાજા. પહોંચવાની તૈયારી કરાવો. અરે પ્રધાનજી, તમારા માતાજીને કહો કે રામદેવજી માટે કંચાર જમવાની તૈયારી કરે. બહુ સારું મહારાજ. અરે માતાજી, હું રામદેવજીને તેડીને આવી ગયો છું તો કંચાર જમવાની તૈયારી કરો. બહુ સારું પ્રધાનજી, અને હમણાં જ કંસાર બનાવવાની તૈયારી કરવી છે. બહુ સારું. અરે દાદી, રામદેવજી આવ્યા છે તો કંસાર બનાવવાની તૈયારી કરો. પણ સાંભળ દાદી, મારે રામદેવજીને પીરાઈનો પડસો જોવો છે, એટલા માટે તો બિલાડીના માઉસની રસોઈ બનાવી લાવજો. આવી રીતે સોંડા રાજાના ધર્મપત્નીને એમના જમાય રામદેવજીનો પરસો જોવો છે. દાસીને મોકલી, જા દાસી કંસારના બદલે બિલાડીના માંસનો થાળ લેતી આવો. દાસી બિલાડીના માંસનો થાળ લઈને આવે છે. બહુ સારું.
રામદેવજી આસન પર બેસો. અરે રામદેવજી કંસાર જમો. રામદેવજી બાપાએ જે થાળ ઉપર રૂમાલ હતો ઊંચો કર્યો, જે બિલાડીનું માંસ હતું એમાંથી રામદેવજી બાપાએ બિલાડીને જીવતી કરી છે. આવો પરસો એમના સાસુને આપ્યો છે. આ જોઈ એમના સાસુમાં રામદેવજી બાપાના પગમાં પડી ભૂલની ક્ષમા માંગે છે. અરે રામદેવજી ક્ષમા કરો. રામદેવજી અમને ક્ષમા કરો. અમારી ભૂલની અમને ક્ષમા કરો રામદેવજી. અરે હા સાસુજી, તમારે પણ મારી પીરાઈના પડસા જોવાના વર્તા જાગ્યા હતા સાસુજી. હા સાસુજી, તમે પણ મારી પીરાઈના પડસા જોયા ને? હા સાસુજી, હા તમારી ભૂલના હવે તમને ક્ષમા કરું છું. હા સાસુજી, હવે આવી ભૂલ તમે ન કરતા. બોલો અલગ ધણીનો જય.